नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपનું हार्दिक स्वागत है। आपनी साथ हूँ आकांक्षा गुंडलिया। शुरुआत करिए આજની મુખ્ય હેડલાઇન્સ। વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 28 દેશો પાર્ટનર, 14 સંસ્થાઓ પણ ભાગીદારી સંસ્થા તરીકે જોડાવા સહેમત। નવા વર્ષ 2024 માં પણ અર્થતંત્ર ટનાટન, જીડીપી 8% સાથે અર્થતંત્ર $4 ટ્રિલિયન ને આંબી જશે। સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ધુમ્મસભર્યું વાતાવરણ, નલિયા 8.8 સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર। नजर करिए विस्तृत समाचारों पर। वडाप्रधान नरेंद्र मोदीना दूरदर्शीपूर्ण नेतृत्व અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના 10મા સંસ્કરણ માટે સજ્જ થઈ રહ્યું છે। અત્યાર સુધીમાં 28 દેશો અને 14 સંસ્થાઓએ જાન્યુઆરી 2024માં યોજનારી વાઇબ્રન્ટ સમિટ માટે અનુક્રમે ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે પુષ્ટિ કરી છે। ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ચેક રિપબ્લિક, ઇજિપ્ત, એસ્ટોનિયા, ફિનલેન્ડ, જર્મની, इंडोनेशिया, जापान, केन्या, मलेशिया, माल्टा, मोरोक्को, मोजाम्बिक, नेपाळ, नेदरलैंड, नॉर्वे वगैरेનો સમાવેશ થાય છે। દરેક ભાગીદાર દેશ અને સંસ્થા વાઇબ્રન્ટ સમિટની સફળતામાં યોગદાન આપીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે। તેઓએ સહયોગ, વેપાર અને રોકાણની તકોને વધારવા માટે વિવિધ પ્લેટફોર્મ દ્વારા આગામી વાઇબ્રન્ટને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। સમિટના છેલ્લા 9 સંસ્કરણોમાં ભાગીદાર દેશો અને સંસ્થાઓએ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સહયોગની દ્રષ્ટિએ સમિટ માટે હાઈ પ્રોફાઇલ પ્રતિનિધિત્વ અને પ્રતિસાદમાં પણ યોગદાન આપ્યું છે। વર્ષ 2023માં અર્થતંત્ર ટનાટન રહ્યા બાદ હવે આજથી શરૂ થયેલ નવા વર્ષ 2024માં પણ અર્થતંત્ર ટનાટન જ રહેવાનું છે તેવો આશાવાદ નિષ્ણાંતોએ જાહેર કર્યો છે, જેમાં જીડીપી 8%ની સાથે વૃદ્ધિ યથાવત રાખશે। ઉપરાંત અર્થતંત્રનું કદ $4 ટ્રિલિયન ને આંબશે તેવો પણ અંદાજ જાહેર કરાયો છે। ઇઝરાયલ પેલેસ્ટાઇન સંઘર્ષ, યુએસના ઊંચા વ્યાજ દરો, મજબૂત ડોલર સહિતના મુદ્દે બાકીનું વિશ્વ દબાણમાં હતું, તેવામાં 2023માં ભારતીય અર્થતંત્ર સમૃદ્ધ થયું હતું। રોકાણકારોએ ભારતની આર્થિક સ્થિતિસ્થાપકતાનો હિસ્સો મેળવવા માટે શેરોમાં નાણાં રેડ્યા, જ્યારે કંપનીઓ રેકોર્ડ રકમ એકત્ર કરવામાં બજારમાં દોડી ગઈ અને કોર્પોરેટરોએ ઉદારતાપૂર્વક ફરીથી રોકાણ કરવાનું શરૂ કર્યું। બેંકો હાલ ફૂલ ગુલાબી સ્થિતિમાં છે અને સરકારની નાણાકીય સ્થિતિ પણ મજબૂત છે, જો કે ફુગાવો પણ થોડો ચિંતાનો વિષય રહ્યો છે। ભારતના અર્થતંત્રના નિષ્ણાંતોનો એક સૂર રહ્યો છે કે વર્ષ 2024માં ભારતીય અર્થતંત્ર $4 ટ્રિલિયન નો આંકડો પાર કરવા માટે તૈયાર છે। આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે 2024માં કેપેક્સ ચક્રના તમામ એન્જિન કેન્દ્ર રાજ્યો કોર્પોરેટરને ફાયદો કરાવશે। 16મા નાણાં પંચના નવા નિયુક્ત અધ્યક્ષ પ્રોફેસર અરવિંદ પનાગરિયાએ જણાવ્યું હતું કે 2024 એ વર્ષ બનશે જેમાં ભારત એવા સુધારાઓ રજૂ કરશે જે તેને 8%થી વધુ વૃદ્ધિના માર્ગ તરફ આગળ ધપાવશે। વાતાવરણની વાત કરીએ તો અલ નીનોની અસરના કારણે રાજ્યમાં ડિસેમ્બર મહિનો હુંફાળો રહ્યો છે। સવારનું તાપમાન મોટાભાગે સામાન્ય કરતાં ઊંચું રહ્યું ને જ્યારે રાત્રે ઠંડક અનુભવાઈ રહી, પરંતુ આજથી જ સવારે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો। સૌરાષ્ટ્ર સહિત અમદાવાદ, ગાંધીનગર સહિત ભાગોમાં સવારના સમયે ધુમ્મસ જોવા મળી રહ્યું હતું। રાજ્યભરમાં ઠંડીનો પારો 3 થી 4 ડિગ્રી જેટલો ઘટ્યો છે। નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ છાંટા પડવાની વ્યથા પણ વ્યક્ત કરવામાં આવી। બીજી તરફ પવનની ગતિ પણ સામાન્યથી વધુ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। નવા વર્ષની શરૂઆત સાથે જ આગામી 2-3 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઘાટા વાદળો રહેવાની પણ શક્યતા છે। પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના નાગરિકોએ સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી। પાટણની શાન એવી રાણકી વાવ ખાતે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં 500થી વધુ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા। આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તારીખ 1 ડિસેમ્બર 2023 થી 1 જાન્યુઆરી 2024 સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત સૌપ્રથમ રાજ્યમાં ગ્રામ્ય શાળા વોર્ડ કક્ષાએથી લઈને જિલ્લા મહાનગરપાલિકા તથા રાજ્ય કક્ષા સુધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકો સહભાગી થઈ રહ્યા હતા। આજનો દિવસ એ ગુજરાત માટે ગૌરવનો દિવસ છે, એટલા માટે કે 2024ની શરૂઆત આજે સવારે થઈ અને આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા જ અહીંયા આગળ મોઢેરા મુકામે સમગ્ર ગુજરાતનું સૌથી મોટું ફંક્શન, વર્લ્ડ રેકોર્ડ એને કહી શકાય કે આખા વર્લ્ડનો રેકોર્ડની શરૂઆત આજે ગુજરાત સરકારે કરી છે। આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની અંદર 108 જગ્યાએ અને આપણા 18,000 ગામડાઓમાં, સ્કૂલોમાં, દરેક ક્ષેત્રે 15 લાખથી વધારે લોકો આમાં જોડાયા છે। એ નિમિત્તે આજે પાટણમાં પણ રાણકી વાવ અહીંયા આગળ આપણું એક ઐતિહાસિક ધરોહર છે, એ ધરોહરની અંદર
પણ સરકારશ્રીનો પ્રોગ્રામ હતો. અહીં આગળ ઉત્સાહિત અમારા સૂર્ય નમસ્કારના જે લોકોએ આમાં ભાગ લીધો, બધા જોડાયા અને આજના જે ઐતિહાસિક જે ગણાય વર્લ્ડ રેકોર્ડમાં એમાં પણ પાટણનો પણ એક સહભાગી રહે છે. આ બધા જેને જોડાયા છે એમને હું શુભકામનાઓ આપું છું. અને આપણી શરૂઆત જ્યારે વર્લ્ડ રેકોર્ડથી થતી હોય ત્યારે ગુજરાત ચોક્કસ વિકાસ મોડલ તરીકે સમગ્ર ભારતની અંદર દુનિયામાં પ્રસિદ્ધ છે એમ અનેક ક્ષેત્રે ગુજરાત આ જ રીતે આગળ વધવાનું છે. અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની લીડરશીપમાં આજે ગુજરાત આગળ જઈ રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય વિસ્તાર કુંભ અંતર્ગત તારીખ 7 જાન્યુઆરી અને રવિવારના રોજ સવારે 9 થી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. સાંજે 5 સુધી કાર્યક્રમ ચાલશે. રાજકોટમાં સ્વયંસેવકોનું વિશાળ એકત્રીકરણ થશે, જેમાં રાજકોટ મહાનગરમાંથી અબાલ વૃદ્ધ નવા તથા જૂના મળી દરેક વસ્તીમાંથી સ્વયંસેવકો ખાસ ઉપસ્થિતિનો લક્ષ્યાંક કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના આયોજન માટે સંઘના સ્વયંસેવકો દ્વારા હલતડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આખું વર્ષ વિશેષ આયોજનો પણ કરવામાં આવશે. ત્યારે સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી રાજકોટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યોએ અબતક મીડિયા હાઉસની ખાસ મુલાકાત લઈ પૂરી પાડી હતી. જગત વ્યાસ, હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો રાજકોટ મહાનગરનો પ્રચાર પ્રમુખ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે એના ઉપલક્ષમાં દરેક જગ્યાએ કાર્ય વિસ્તાર, દરેક કામ સંઘનું કામ છે એ નીચેમાં મોટામાં નાના સ્તર સુધી પહોંચે એ માટે જે સંઘનો કાર્યક્રમો થઈ રહ્યા છે એ કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમ 7મી જાન્યુઆરીએ એટલે આવતા રવિવારે રેસકોર્સના મેદાનમાં રહેવાનો છે. આપણા અખિલ ભારતીય સહસર કાર્યવાહી મનમોહનજી વૈદ્ય એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. પ્રાંત સંચાલકજી છે મુકેશભાઈ મલકાણ એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ઉપરાંત બાકીના બધા જે પ્રાંતના અને અધિકારીઓ છે એ બધા અહીંયા આવશે. નરેન્દ્રભાઈ, કિશોરભાઈ બધા લોકો આવવાના છે. સંઘ શતાબ્દી વર્ષમાં કુલ મળીને 3 પ્રકારના કાર્યક્રમો થશે. એક કાર્યક્રમ હશે સંઘ કાર્ય છે એ સમાજના નીચેના નાના એકમ સુધી એટલે સોસાયટી સુધી, સંઘની દ્રષ્ટિએ એને ઉપવસ્તી કહેવામાં આવે છે. જ્યાં 2000 જેટલા લોકો રહેતા હોય એવું એક પોકેટ એને સંઘ ઉપવસ્તી ગણે છે. દરેક ઉપવસ્તી સુધી સંઘનું કામ લઈ જવું એ શતાબ્દી વર્ષની એક યોજના છે. બાકી સમાજમાં જે કંઈ જાગરણના કામો છે, જે કંઈ સમાજને એટલે ગૌ સેવા છે, ગ્રામ વિકાસ છે, કુટુંબ પ્રબોધન છે, એવા બધા કામો સમાજ સુધી એકદમ વ્યાપક કરવા આ પ્રકારના કાર્યક્રમોની યોજના છે. આ કાર્ય વિસ્તાર કુંભની જ વાત કરીને તમને કહું તો પહેલી જ વખત એટલે આવા મોટા એકત્રીકરણો વારંવાર થતા હોય છે સંઘના. આ કઈ પહેલી વખત થાય છે એવું નથી, પરંતુ આવડા મોટા એકત્રીકરણમાં બાળકોનો પણ વિકાસ થાય, એ પણ આટલું મોટું એક દ્રશ્ય જુએ, એ પણ આ પ્રકારના એક કાર્યક્રમની અનુભૂતિ કરે, આમાંથી શીખે, સમજે. એટલા માટે આ વખતે પહેલી વખત 10 વર્ષથી મોટા જે બાળકો છે એને પણ આપણે આ કાર્યક્રમમાં અપેક્ષિત કર્યા છે, એમને આમાં બોલાવ્યા છે. એવા બાળકોની સંખ્યા પણ લગભગ 500-700 જેટલા બાળકો આવે એવી અમારી યોજના છે. અત્યારે એના ઉપર કામ ચાલે છે. કદાચ આ સંખ્યા વધે એવી પણ અત્યારે શક્યતા છે, કારણ કે ખૂબ બધો બાળકોમાં ખૂબ ઉત્સાહ છે આવું બધું શીખવાનો, જાણવાનો, જોવાનો. એટલે આપણે જેટલા પણ બાળકો સુધી જઈએ છીએ તો ખૂબ હકારાત્મક, વાલીઓનો, બાળકોનો બધા ખૂબ સારો પ્રતિભાવ મળે છે. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એ તો ચરિત્ર નિર્માણની પાઠશાળા છે. એ તો એકદમ સ્વયં સિદ્ધ છે આટલા વર્ષના સંઘના કામમાં. તો જે બાળક બાળપણથી જ શાખા સાથે, સંઘ કાર્ય સાથે જોડાયેલું છે એ ભવિષ્યમાં જતા એક સારો નાગરિક, એક સારો દેશભક્ત બનશે, એમાં તો કોઈ શંકાને સ્થાન. કચ્છ જિલ્લામાં દિવાળી બાદ ધીમે ધીમે ઠંડીનું જોર વધતું જઈ રહ્યું છે. કચ્છભરમાં વહેલી સવાર અને સાંજે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે અબડાસા તાલુકાના નલિયામાં પારો ગગડી રહ્યો છે અને જિલ્લા તેમજ રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં જોવા મળી રહ્યું છે. કચ્છી કાશ્મીર તરીકે ઓળખાતા એવા નલિયામાં પારો 8 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે. તો શીત મથક નલિયામાં ઠંડીનો પારો છેલ્લા કેટલાક દિવસોથી સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે. તો જાણો આ अहवाल शा माटे नलिया में सौથી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે. अगर नलिया की बात करें, नलिया में क्या है ना कि जो उसकी आपकी मतलब ज्योग्राफी है मेनली वो टेम्परेचर को अफेक्ट करता है. तो नलिया आपको किस तरीके का ना, एक तो उसका पूरा एरिया ओपन है वो, तो उसमें कोई ऑब्स्ट्रक्शन रुकावट नहीं है, वेजिटेशन कम रहती है वहाँ पे और वो सैंडी एरिया है. तो अब वही होता है कि जो सैंड होती है, जहाँ पे भी सैंड रहेगी वहाँ पे क्या होगा आपका कि जितना ज़्यादा वो ठंडक भी उतनी ही ज़्यादा एब्जॉर्ब करेगा, और एब्जॉर्ब करेगा तो ऑब्वियस बात है जो भी उसके आसपास हवा रहेगी उसको भी वो ठंडा करेगा उतना ही. तो उसकी वजह से नलिया उतना ही ज़्यादा ठंडा रहता है और गर्म भी होता है उसका. तो जैसे अभी बात करें तो 2012 में जो लोएस्ट टेम्परेचर वो 0.2 डिग्री तक जा चुका है वहाँ पे नलिया में.
तो अभी भी और आजकल भी अभी टेम्परेचर उसका 8 to 9 10 डिग्री के आसपास है, जो कि सबसे लोएस्ट है पूरे गुजरात रीजन में। तो मेनली नलिया का जो रीज़न है वो आपका ओपन एरिया है, एरिड है, देन आपका सैंडी है और वेजिटेशन कम है। तो ये सारे फैक्टर्स को क्या करते हैं कि वो उसको एनहांस करते हैं, उसको इम्पैक्ट करते हैं उसका टेम्परेचर डाउन करने में। तो ये मेन रीज़न रहता है कि आपका नलिया जो सबसे लोएस्ट ટેમ્પરેચર रहता है મિનિમમ वहाँ पे। રાજકોટ બાર એસોસિએશનની 2023-24ની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર દ્વારા નવો જિલ્લો સ્થાપિત કરી ચૂંટણી દરમિયાન આનુષંગિક કવરેજ બદલ પ્રેસ મીડિયાનો આભાર વ્યક્ત કરવા ચૂંટાયેલી નવનિયુક્ત બોડી અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી, જેમાં ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ અને સેક્રેટરી પીસી વ્યાસે જણાવ્યું હતું કે હાલની બોડી ખંભે ખંભો મિલાવી વકીલો અને બારના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ખડે પગે રહેશે, તેમજ શહેરના જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વર નજીક નિર્માણાધીન કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ અને વકીલો માટે સગવડતા સાથે કોર્ટ કમ્પાઉન્ડમાં અલગથી 12 રૂમનું ખાતમુહૂર્ત તેનો પણ આતુરતાથી અંત આવશે। બસ આજે પ્રેસની શુભેચ્છા મુલાકાતે અમે આખું નવનિયુક્ત બોડી આવ્યા છીએ। ચૂંટાયેલા તમામ બંને પેનલના ઉમેદવારો પ્રમુખ સહિત બધા હાજર છીએ અને આજે પહેલો દિવસ છે નવા વર્ષનો। આગામી વર્ષમાં જેટલું વકીલોનું હિત દેખાતું હોય એ પ્રકારના તમામ કાર્યક્રમો અમે આપશું। કોર્ટના શિફ્ટિંગની વાત છે, અત્યારે હજી કાંઈ કોઈ ઓફિશિયલ અમારી પાસે માહિતી નથી કે ક્યારે શિફ્ટિંગ થવાનું છે। કોર્ટનું બિલ્ડિંગ તૈયાર છે એવી વાત અમને કરેલી છે, પણ આજ બપોર પછી કદાચ શક્યતા છે કે કંઈક ફાઇનલ થઈ જશે નજીકના દિવસોમાં, અને એ થશે ત્યારે અંદર વકીલો માટે જે ભૂતકાળમાં 3 વર્ષથી ડિમાન્ડ કરેલી છે એમાંથી કેટલી ફૂલફિલ કરી છે, કેટલી બાકી છે, એ બધું જાણ્યા પછી સબઓર્ડિનેટ 13 જેટલા નાના બાર છે એ બધાના પ્રમુખને સાથે રાખી અને કેવી રીતે આગળ વધવું એનો નિર્ણય અમે કરશું। સુરતમાં બસ અને ટ્રક તથા ટ્રેલર સહિત મોટા ભાગના વાહનોના ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલ ફેરફારને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે। નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને 10 વર્ષની સજા અને લાયસન્સ રદ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે સુરતની સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવર દ્વારા વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું। બીજી તરફ હાઈવે પર ટ્રક અને ટ્રેલરના ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો હતો। સુરતમાં ડ્રાઈવરો હડતાલને લઈ બસોના ખડકલા ડેપોમાં થયા છે। તમામ બીઆરટીએસ અને સિટી બસ ડેપોમાં પાર્ક કરાઈ છે અને અંદાજે 1000 થી પણ વધુ બસ ઓફ રોડ થઈ ગઈ છે। અબ્દુલ કયુમ પટેલ। અયુબભાઈ, કેટલા દિવસથી તમે શું કામ કરી રહ્યા છો? હું 7 વર્ષથી આ જ ગાડીમાં ચલાવું છું। એટલે પહેલા હંસામાં હતો, પછી ઓલેક્ટ્રામાં આવ્યો, વચ્ચે સ્કૂલ બસ પણ ચલાવી। અચ્છા, અત્યારે કઈ જગ્યા પર જોબ કરો છો? એસએસપી। અચ્છા, એ શું કામ કરે? ડ્રાઇવિંગ। હા, હવે શું સમસ્યા છે? આજે હડતાલ પર કેમ ઉતરવું પડ્યું? આજે કાલા કાનૂન હમણાં આવ્યા છે, આના બદલ અમને એ જ છે કે આ કાલા કાનૂન છટાવવાનું છે। શું એમાં સમસ્યા શું આવી કાલા કાનૂનમાં? આમાં જે એક્સિડન્ટ થાય, જે એક્સિડન્ટ વ્યક્તિના થયા છે એને હોસ્પિટલ તમે પહોંચાવો તો 5 વર્ષની સજા, નહીં પહોંચાવો તો 10 વર્ષની સજા, અને કદાચ એ વ્યક્તિને આપણે હોસ્પિટલ પહોંચાડવા ગયા હોય અને ત્યારે જ પબ્લિક મારી નાખ્યા હોય તો એના પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ થાય? અચ્છા, આનાથી તમારા પરિવાર અને બીજા ડ્રાઈવર પરિવારમાં શું સમસ્યા? બહુ સમસ્યા છે એમાં। કેવા પ્રકારની? કેમ કે આજે એક ફેમિલીમાં માન લો કે એક ડ્રાઈવર કોઈ જેલમાં જતો હોય તો એની ફેમિલી ક્યાં જાય? 10 વર્ષ ભીખ માંગવા જવાના છે। હવે તમારી શું માંગણી છે? કઈ રીતનું આખું બધા કાનૂન હટાવવાનું છે। કાનૂન નહીં હટે તો શું કરશો? તો કઈ નહીં, ગાડી કોઈ નહીં ચલાવે। જેને ચલાવવાનું હોય, જેના ઘરે પૈસા ભરેલા હોય એ ચલાવે, અને જેના ઘરે કાંઈ ન હોય બીજો કઈક કામ કરશે। આના એવું તો નથી ને કે આ બસ ચલાવે તો જ પેટ ભરવાના છે। ઉપરવાળા આપણે મોકલાવ્યા છે તો કે એમને જ મોકલાવ્યા છે। मेरा नाम है हीरालाल गोकुल सोनवने। हीरा भाई, कितने साल से बीआरटीएस मैं 7 साल से काम कर रहा हूँ बीआरटीएस में। अभी क्या दिक्कत आई तो आपको हड़ताल पर उतरना पड़ा? अभी जो दिक्कत ऐसे आई है, ये कानून जो आया है, ये कानून के वजह से सबको दिक्कत हो रही है ड्राइवरों को। क्या आया? कानून आया है कि 10 साल की सजा, 5 लाख रुपया जुर्माना। तो ये ड्राइवर कैसे भरेगा? अच्छा, ये कानून क्यों बनाना पड़ा है? तो ये एक्सीडेंट की वजह से। अच्छा, अभी इससे आपका परिवार और जितने ड्राइवर भाई हैं उनके परिवार में क्या दिक्कत आएगी? उनके परिवार में दिक्कत ये आएगी, अगर एक्सीडेंट इनकेस होता है, जानबूझ के तो एक्सीडेंट कोई करता नहीं है, तो अगर ये एक्सीडेंट अगर हो गया, अगर उसको 10 साल की सजा हो गई तो और 7 लाख रुपये कहाँ से लाएगा भरने को? सैलरी देखने जाओ, तुम्हारा सैलरी इतना मैं जैसा हमको पोसाता है वैसा सैलरी नहीं है, तो ये हिसाब से तो 7 लाख रुपये लाएगा कहाँ से?
तो और सजा अगर हो गई तो उसका परिवार का क्या होगा, इसका परिवार का कौन देखेगा? अभी क्या आपकी मांग ये जो सवाल नहीं होता है तो क्या होगा अभी आने वाला? तो गाड़ियाँ नहीं चलाएंगे, हम गाड़ियाँ चलाएंगे नहीं, गाड़ियाँ पूरी खड़ी रख देंगे। અયોધ્યા રામ મંદિરને લઈ સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને લઈ જામનગરમાં અને હાલ મુંબઈમાં રહેતા હિરેન કનખરા અને તેના પરિવાર દ્વારા એન્ટીક અને કોતરણીવાળી વિવિધ પ્રકારની પેનો બનાવવા માટે તેઓ ખૂબ જ જાણીતા છે. વર્ષોથી તેઓ વર્લ્ડ વાઇઝ આ પેનનું નિકાસ પણ કરી રહ્યા છે. ત્યારે ગણપતિની પ્રતિકૃતિવાળી પેન ખૂબ જ વખણાઈ અને વહેંચાઈ પણ રહી છે. તે વસ્તુને ધ્યાને લઈને જ અયોધ્યામાં બની રહેલ રામ મંદિરની ચળવળમાં અગ્ર રહેલ રામભદ્ર આચાર્ય તેમને ભેટ આપવા માટે એક ગુજરાતી એવા રાવલજીને આ ખાસ વિચાર આવ્યો હતો. તે વિચારને તેમણે જેમની નામથી આવી પેનો બનાવવા માટે જાણીતા એવા હિરેન કનખરાનો સંપર્ક સાધેલો. આ વાતને હિરેન કનખરાએ મંદિરના ડિઝાઇનર, મૂર્તિ બનાવનાર, પ્રતિકૃતિના જાણકારો વગેરેનો સંપર્ક સાધ્યો અને 350 મીટરના સ્ટેજ ઉપર રચાયેલ રામ મંદિરની માહિતીનું અધ્યયન કરી પેન બનાવવાનું ચાલુ કર્યું. આ પેનની કિંમત અંદાજિત 1.90 લાખ રૂપિયા છે. રામ અને હનુમાનજીના જંગલમાં થયેલ મિલાપના દ્રશ્યને ધ્યાનમાં રાખીને આ સંપૂર્ણ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. ગરમ કનખરા અમારા પરિવાર માટે ખૂબ જ હર્ષ અને ગૌરવની વાત છે કે અમારી બનાવેલી ફાઉન્ટેન પેન જે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ત્યાં શ્રી રામભદ્રાચાર્યજીને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. આ પેનની ખાસિયત કહું તો આ પેન એક સરસ મજાનો ડેસ્ક સેટ છે, જેમાં એનો જે બેઝ છે એ સેમ એ જ બેઝ છે કે જે રામ મંદિરનું પ્લિન્થ છે, સેમ એ જ ડિઝાઇનનો બેઝ બનાવેલો છે અમે. સાથે આ ફાઉન્ટેન પેન છે જે એ ફાઉન્ટેન પેનની અંદર ઉપર અમે શ્રી હનુમાનજી, શ્રી રામજીનો એન્ગ્રેવિંગ કામ કરેલું છે અમે. સાથે સાથે અમે રામ ભગવાનની મૂર્તિ પણ આપીએ છીએ કે જે એ જ મૂર્તિ છે કે જે અયોધ્યામાં બની રહી છે. સાથે સાથે અમે 108 પારાની માળા પણ આપીએ છીએ કે જેના પર શ્રી રામ લખેલું છે. રહી વાત આ પેનની કિંમત છે 1,90,000 રૂપિયા. આ પેનની ખાસિયત એ છે કે આના પર જે એન્ગ્રેવિંગ કામ કરેલું છે ખૂબ જ બારીકાઈથી કામ કરેલું છે. સાથે આમાં જે પ્લેટિંગ કરેલું છે એ 24 કેરેટ પ્યોર ગોલ્ડ પ્લેટિંગ કરેલું છે. સાથે સાથે આમાં આ બનાવવામાં અમારા ફેમિલીના 8 જણાની મહેનત અમને લાગી છે અને આ બનાવવામાં સમય અમને 6 મહિનાનો સમય લાગ્યો છે. આ બનાવવાની પાછળ અમને વિચાર એ રીતે આવ્યો કે 6 મહિના પહેલા જ્યારે અમે આ ખાલી ફાઉન્ટેન પેન બનાવેલી હતી ત્યારે અમને એવો વિચાર આવ્યો કે કોઈ આવડું સરસ મોટું રામ મંદિર બની રહ્યું છે તો આપણે પણ એવું કંઈ બનાવીએ કે જ્યાં આપણે રામ મંદિરમાં ત્યાં આપણે અર્પણ કરી શકીએ. એટલે અમને એ રીતે વિચાર આવ્યો કે અમે આવું કંઈ ડેસ્ક સેટ બનાવીએ કે જેમાં અમે રામ ભગવાનની મૂર્તિ પણ આપી શકીએ, સાથે સાથે અમે હનુમાનજીને પણ આપી શકીએ. કે એવું કહેવાય છે કે હનુમાનજી હોય ત્યાં રામજી હોય છે અને રામજી હોય ત્યાં હનુમાનજી હોય છે. એટલે એ રીતે અમને આ વિચાર આવ્યો કે આ કોન્સેપ્ટ પર અમે આ ફાઉન્ટેન પેન બનાવીએ. વાંકાનેરના જૂની દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સર્કલ સુધીનો માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. હજારો વાહનોનો અવરજવર આ માર્ગ પરથી થાય છે. તેમ છતાં આ માર્ગનું નવીનીકરણ નથી કરાતું. માત્ર 1 થી 1.5 કિલોમીટરનો માર્ગ બનાવવામાં લાંબા સમયથી અનેકવાર રજૂઆત કરાઈ છે. તેમ છતાં તંત્ર દ્વારા આ માર્ગનું કામ કરવામાં નથી આવતું. ત્યારે વહેલી તકે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોક પ્રબળ માંગ ઉઠવા પામી છે. મોરબી જિલ્લાના વાંકાનેર શહેરનો જૂની દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીનો જે માર્ગ છે તે લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. માત્ર 1 થી 1.5 કિમીનો જે આ માર્ગ છે તે લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. જૂની દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીનો જે માર્ગ છે તે ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોય. હજારો વાહન ચાલકોની અહીંયાથી અવરજવર છે. તેમ છતાં આ માર્ગનું કોઈને કોઈ કારણોસર નવીનીકરણ કરવામાં નથી આવતું. આ માર્ગ પરથી એસટી બસો, શાળા સ્કૂલના વિદ્યાર્થીઓ પસાર થાય છે. હજારો વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે. વાંકાનેર શહેરને જોડતો કડીરૂપા માર્ગ છે, બાયપાસ માર્ગ છે, અનેક ગામોને જોડતો આ માર્ગ છે. તેમ છતાં કોઈને કોઈ કારણોસર આ માર્ગનું નવીનીકરણ કરવામાં નથી આવતું. માત્ર 1 થી 1.5 કિમીનો માર્ગ કરવામાં તંત્રને શું આળસ નડે છે તેવા સવાલ ઉભા થાય છે. ત્યારે એક સવાલ એવો પણ ઉભો થાય છે કે આ માર્ગ અડધો નગરપાલિકામાં છે, અડધો આરએનબી વિભાગમાં છે. ત્યારે કોઈને કોઈ કારણોસર જો આ માર્ગનું સીમાંકન પણ નક્કી કરવામાં આવે અને જો જે કાંઈ પણ કારણ હોય પણ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તે ઈચ્છનીય છે. જો આ માર્ગનું સીમાંકન નક્કી કરવામાં આવે તો આ માર્ગનું નિવારણ થઈ શકે. તો આ માર્ગનું સીમાંકન શા માટે કરવામાં નથી આવતું તેવા પણ સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે હજારો વાહનોની અવરજવર તરત આ માર્ગનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે
તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે। કેતન ભટ્ટી, અબ તક ન્યૂઝ, વાંકાનેર। ત્યારે ગુજરાતમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા બાદ વધુ એક નેતા મુશ્કેલીમાં મુકાઈ શકે છે। આમ આદમી પાર્ટીના ખજાનચી અને નિવૃત્ત ડીવાયએસપી જે મેવાડા સાથે અપ્રમાણસર મિલકત પ્રકરણમાં તપાસ માટે મોડાસા કોર્ટે આદેશ આપ્યા છે, જે બાદ એસીબી દ્વારા આપ નેતાની કરોડોની મિલકત મામલે તપાસ હાથ ધરવામાં આવશે। વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે મેવાડાને ટિકિટ આપવામાં આવી અને ત્યારે ચૂંટણીના એફિડેવિટમાં તેમણે પોતાની 300 કરોડની મિલકત નોંધાવી હતી। આ મામલે વિરલ ગોસ્વામીએ જે મેવાડા સામે અપ્રમાણસર મિલકતની તપાસ માટે કોર્ટમાં અરજી કરી હતી ને તેમના આરોપ મુજબ જે મેવાડા ખેતીની જમીન, પાર્ટી પ્લોટ, મકાન અને કોમર્શિયલ પ્રોપર્ટી પણ ધરાવે છે, જે તેમણે ફરજ દરમિયાન વસાવ્યા હતા। ત્યારે અરજી પર મોડાસા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આદેશ આપ્યો હતો ને જેમાં એસીબીના નાયબ અધિક્ષકને જે મેવાડા સામે સ્વતંત્ર કાર્યવાહી કરીને તપાસના આદેશ આપ્યા હતા અને આ મામલે હવે એસીબી દ્વારા તેમના વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરાશે। હાલ આમ આદમી પાર્ટીના ખજાનચી અમદાવાદ શહેરના જે મેવાડા તેઓના વિરુદ્ધ મેં અંદાજિત 1.5 વર્ષ પહેલાં મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફરિયાદ કરેલ કે તેઓએ તેઓની ડીવાયએસપી તરીકેની ફરજ દરમિયાન મોડાસા જિલ્લા એટલે મોડાસા ડિસ્ટ્રિક્ટ એટલે અરવલ્લી જિલ્લા, હિંમતનગર જિલ્લો, અમદાવાદ જિલ્લો, ગાંધીનગર જિલ્લો, ગુજરાતના વગેરે જિલ્લાઓના અંદર ખેતીલાયક પછી રહેણાંક મકાનો તથા અમદાવાદમાં નવા નરોડા ખાતે પાર્ટી પ્લોટ, કોમર્શિયલ બિલ્ડિંગો ખરીદેલી હતી। તે તમામ બિલ્ડિંગો ફરજ દરમિયાન ખરીદેલી હતી અને આ તમામ મિલકતો અપ્રમાણસર મિલકત હોય। આ મિલકતો અંગેના જે એફિડેવિટ જે સોગંદનામા ચૂંટણી કમિશન સમક્ષ થયેલા તેમાં વિભિન્નતા આવેલી હતી અને ત્યારબાદ નામદાર મોડાસા કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ। એ ફરિયાદ બાદ નવા ઇલેક્શન દરમિયાન આ મિલકતો દેખાવામાં આવી, અગાઉના મિલકતો દેખાવામાં નથી આવી। આ વિભિન્નતા આ ખાસ નામદાર કોર્ટે આ વસ્તુ ટાંકી, આ મિલકતોની વિભિન્નતા જોઈ અને આ મિલકતની અંદાજિત બજાર કિંમત 2000 કરોડ કરતાં પણ છે, જેની ફરિયાદ મોડાસા કોર્ટમાં દાખલ થઈ અને આજ રોજ નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે ફરિયાદની ગંભીરતા લઈ આ અંગે એસીબીના ડીવાયએસપી ગાંધીનગરનાઓને સ્વતંત્ર તપાસ કરવા અને કાર્યવાહી કરવાનો હુકમ કરેલ છે અને જે અંગે વધુ કડક કાર્યવાહી થાય એવું હું ફરિયાદી તરીકે માંગ કરું છું। વાંકાનેરમાં નવા વર્ષના પ્રારંભે જ એક કરુણ ઘટના સામે આવી છે। ભાટિયા સોસાયટીમાં 2 યુવાન પુત્રી અને માતાનો ગળે ફાંસો ખાઈ સામૂહિક આપઘાત કર્યો હતો। 2 પુત્રી અને માતા સહિત એક સાથે 3 વ્યક્તિએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી ગયો હતો। મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા પુત્રએ આપઘાત કર્યો હતો અને તેના વિયોગમાં માતા અને 2 બહેનોએ આત્મહત્યા કરી હોવાનું પોલીસ દ્વારા હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। સાબરકાંઠાના હિંમતનગરના મોદી ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સૌથી મોટો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 7 થી 8,000 થી વધુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ ખાસ જોડાયા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી મોટો કાર્યક્રમ યોજાયો છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂરા થયે સ્થાપના શતાબ્દી વર્ષ અંગત શક્તિ એકત્રીકરણનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને જિલ્લાભરના 12 વર્ષથી ઉપરના તમામ યુવાનો અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર આમાં ભાગ લીધો હતો। જામનગરમાં શ્રી 5 નવનતપુરી ધામ ખીજડા મંદિર ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણ મણિજી મહારાજના 60માં જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી। સવારથી જ દેશ વિદેશ ઉપરાંત જામનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી સુંદર સાથજી ભાવિકો, વિવિધ મહાનુભાવો અને સંસ્થાઓ પ્રતિનિધિઓ પણ ઉપસ્થિતમાં 108 શ્રી કૃષ્ણ મણિજી મહારાજ જન્મોત્સવની વધાઈ આપવામાં આવી। આ તકે ખીજડા મંદિર ખાતે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મનો પ્રમુખ સ્થાન શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર જામનગર ખાતે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે। આ કાર્યક્રમ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના વર્તમાન ધર્માચાર્ય, વર્તમાન સદગુરુ સ્વરૂપ પરમ પૂજ્ય પરમ વંદનીય જગદગુરુ આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ એમનો 60મો જન્મ ઉત્સવ નિમિત્તે અહીં વિશાળ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં દેશ વિદેશથી હજારો ભાવિક ભક્તજનો સુંદર સાથ અહીં પહોંચ્યા છે। તો અહીં દેશ વિદેશથી અનેક સંત મહાનુભાવ, સંત ગુરુજન પણ પહોંચ્યા છે। તો જગતગુરુ આચાર્ય મહારાજના ચરણોમાં શુભેચ્છા સમર્પણ કરવા માટે અને અહીં વિભિન્ન આમંત્રિત મહેમાનો, અહીંના મેયરશ્રી, ધારાસભ્ય આદિ અનેક નામી અનામી મહાનુભાવ પણ પહોંચીને જગતગુરુ આચાર્ય મહારાજના ચરણોમાં પોતાની શુભેચ્છા સમર્પણ કરીને હમણાં પ્રસ્થાન થયા છે। તો અહીં ખીજડા મંદિર ખાતે જે દિવ્ય આયોજન થઈ રહ્યું છે
જગતગુરુ આચાર્ય મહારાજના પ્રાકટ્ય ઉત્સવ એની ખૂબ ખૂબ બધાઈ, સૌ નગરજનોની ખૂબ ખૂબ બધાઈ. આપ પણ ચોક્કસ દર્શન કરવા માટે પધારશો. અને 60મા જન્મદિવસ નિમિત્તે અહીં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે. તો 60 બોટલ બ્લડ એકત્રિત કરવાનો શુભ સંકલ્પ અહીં થઈ રહ્યો છે અને કાર્ય થઈ રહ્યું છે. અનેક મહાનુભાવો એમાં જોડાયા છે. હજી લાઈન છે એટલે 60 બોટલ આરામથી થશે એ અમને પૂર્ણ વિશ્વાસ છે. તો સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ સાધુવાદ. દામનગર અખબારી જગતના અલબેલ પીઠ પત્રકાર નટવરગીરી બાપુના ભંડારા પ્રસંગે ધર્મસભા અને અક્ષત કુંભનું ભવ્ય આગમન કરવામાં આવ્યું. અનેક વરિષ્ઠ સંતો અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ. ગિરિબાપુએ 7 દાયકા સુધી અખબારી ક્ષેત્રે રચનાત્મક પત્રકારત્વ તરીકેની સેવાઓને બિરદાવી હતી. નટવરગીરી બાપુની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓમાં વર્ષો સુધી તેઓએ અવિરત સેવા અને યોગદાન આપ્યું છે. સ્વ નટવરગીરી બાપુના ભંડારા પ્રસંગે દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યામાં આગામી રામ મંદિર પ્રતિષ્ઠા અન્વયે વાંકાનેરમાં અક્ષત કુંભનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે વાંકાનેરના 101 ગામો ધરાવતા સમગ્ર તાલુકો રામમય બન્યો હતો. શહેરના કુંભારપરા વિસ્તારમાં ઉમળકાભેર અક્ષત કુંભનું સ્વાગત કરાયું હતું અને સામૈયાલય કુમારિકાઓએ ચંદન પૂજન અર્ચન કરી અક્ષત કુંભનું સ્વાગત કર્યું હતું. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.